દ્વારકાના સલાયામાં ચાલુ ફરજે બીએલઓની તબિયત લથડી હતી। આંગણવાડીમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડી હતી। મહિલા બીએલઓને કામગીરી દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો। દુખાવા બાદ તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। બીએલઓને સલાયા અને ખંભાળિયામાં સારવાર આપવામાં આવી। વધુ સારવાર અર્થે 108 મારફતે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો દ્વારકાની આ ઘટના છે કે જ્યાં સલાયામાં ચાલુ ફરજે જ બીએલઓની તબિયત લથડી હતી। આંગણવાડીમાં એસઆઈઆરની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે જ દરમિયાન બીએલઓની તબિયત અચાનક લથડી હતી। મહિલા બીએલઓને કામગીરી દરમિયાન અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો। દુખાવા બાદ તબિયત લથડતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીએલઓને સલાયા અને ખંભાળિયામાં સારવાર આપવામાં આવી, પરંતુ વધુ સારવાર માટે તેમને 108 મારફતે જામનગર ખસેડવાની ફરજ પડી હતી। સંવાદદાતા જય ગોસ્વામી જોડાયા છે વધુ માહિતી સાથે ફોનલાઈન પર। જય, જણાવશો કે આ ઘટના સામે આવી રહી છે સલાયામાંથી ચાલુ ફરજે જ બીએલઓની તબિયત બગડી હતી। હિરલ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે આંગણવાડીમાં અમૃતબેન નામની મહિલા ફરજ બજાવે છે। તેને તાજેતરમાં જ બીએલઓની જવાબદારી છે તે સોંપવામાં આવી હતી। આ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમને અચાનક છાતીમાં દુખાવો પડતા તેમની તબિયત લથડી હતી। તેમને તાત્કાલિક 108 મારફતે પ્રથમ સલાયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ને બાદમાં તેમને ખંભાળિયા હોસ્પિટલ માટે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત વધુ ખરાબ હોવાના કારણે તેને જામનગર રિફર કરવામાં આવ્યા છે। જી બિલકુલ જય, માહિતી બદલ આપનો આભાર।